નમસ્કાર મિત્રો, આશા રાખું છું તમે બધા મજામાં હશો. તો મિત્રો, જે આપણે જર્નલ તમારી સાથે શેર કરેલી છે એમાં એક્સેલ શીટમાં જર્નલ હતી ને, તો મેં એમાં કીધું હતું તમને ચાર્ટ કેવી રીતના સેવ કરવા અને જર્નલ કેવી રીતના ફિલ કરવી. ના સમજાય તો મેસેજ કરી દેજો. તો ત્યારે ઘણા બધા લોકોએ મને મેસેજ કરેલા હતા. તો ચલો, હું તમારી સાથે નાનકડો એવો 2-3 મિનિટનો વિડીયો તમારી સાથે બનાવીને શેર કરું છું કે તમે જર્નલને એક્સેલ શીટમાં કેવી રીતના ફિલ કરી શકો છો. તો જો અહીંયા તમને છે ને બધી જ ડેટા આપેલા છે. મોટા ભાગે છે ને પ્રશ્ન અહીંયા આવતો હતો ચાર્ટ કેવી રીતના સેવ કરો. તો ચલો, હું તમને એકડે એકથી સમજાવી દઉં છું. રેડી? જો પહેલા આવશે સિરિયલ નંબર. હવે એના પછી સ્ક્રિપ્ટ. સપોઝ આપણે નિફ્ટી 24,000ની પુટ બાય કરેલી છે, તો અહીંયા લખશું 24,000ની પીઈ. હવે બાય ડેટ. હવે આજની તારીખ કઈ છે? તો કે જે તારીખ હોય એ આપણે આજની અહીંયા તારીખ નાખી દેશું. પછી તો કે સ્ટ્રેટેજી કઈ યુઝ કરેલી છે. સપોઝ હું પીઆરએસ યુઝ કરું છું, પ્રીમિયમ રિવર્સલ સ્ટ્રેટેજી, તો હું અહીંયા લખીશ પીઆરએસ. હવે એન્ટ્રી કેટલા એ થઈ? મારી એન્ટ્રી 100 થઈ છે, તો હું 100 લખીશ. સ્ટોપ લોસ કેટલાનો? તો કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. મેં 90 નો નાખી દીધો છે. હવે ટાર્ગેટ. હવે તમારો જે પણ ટાર્ગેટ હોય ફાઇનલ. અહીંયા હવે તમે જો T1 ને T2 ને T3 ત્રણ ટાર્ગેટ અને પાર્શિયલ બુકિંગ કરતા હોય, તો તમારે અહીંયા સિમ્પલ રાઈટ ક્લિક કરશો અને એટલે ઇન્સર્ટ કરીને એક આવશે ઓપ્શન. એક જ મિનિટ. ઇન્સર્ટ અહીંયા છે ને કરશો ને એટલે જો આવી રીતના તમારે કોલમ એડ થઈ જશે. તો T1 T2 એવી રીતના તમે નાખી શકો છો. હવે મેં અહીંયા રાખી દીધું 120. હવે ક્વોન્ટિટી કેટલી હતી? 130 રાખવું. એટલે લોટ કેટલા થયા? 2. કારણ કે નિફ્ટીનો એક લોટ છે 65 નો. હા, હવે એક્ઝિટ કેટલા કરી? ટાર્ગેટ આવ્યો હોય તો 120 અને સ્ટોપ લોસ ગયો હોય તો 90. હવે આમાં તમે કોઈ પેરામિડિંગ કરેલું છે, બાઇંગ જેમ પ્રાઇસ ઉપર ગઈ તેમ એડ કરેલા હોય તો અહીંયા તમે એકવાર કરેલું હોય તો એકવાર, બે વાર કરેલું હોય તો બે વાર, એ તમે ટાઈપ કરી શકો છો. હવે આ ટ્રેડમાં પ્રોફિટ કેટલો થયો અને લોસ કેટલો થયો, જો આ ઓટોમેટિક કેલ્ક્યુલેશન થઈ જશે. હું તમને એમાં એડ કરીને ફરીથી તમારી સાથે શેર કરી દઈશ. હવે મેઇન હતું કે અહીંયા ચાર્ટ કેવી રીતના એડ કરવો. તો જો તમે અહીંયા નીચે આવશો ને તો લેફ્ટ સાઈડ જો અહીંયા જર્નલ લખેલું દેખાશે. એ જર્નલની બાજુમાં પ્લસ આઇકન ઉપર ક્લિક કરવાનું છે. રેડી? હવે તમે અહીંયા આવી ગયા એટલે તમારે અહીંયા જો ઉપરની સાઈડ ઇન્સર્ટ હોમની બાજુમાં જો અહીંયા ઇન્સર્ટ છે એના ઉપર ક્લિક કરવાનું છે અને એના પછી આવી જવાનું છે પિક્ચરમાં ફાઇલમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે. હું રેન્ડમલી અત્યારે કોઈ પણ એક જો સિલેક્ટ કરી લઉં છું. તમે એને ઇન્સર્ટ કરશો એટલે આમાં એડ થઈ જશે. પછી એને તમે આવી રીતના ઝૂમ ઇન ઝૂમ આઉટ કરી શકો છો. સિમ્પલ આવી ગયું છે. અહીંયા જો શીટ 1 લખેલું આવી જશે. તમારે ફરીથી આ જર્નલ ઉપર ક્લિક કરીને જતું રહેવાનું છે. ચાર્ટમાં આવશો એટલે ચાર્ટમાં રાઈટ ક્લિક કરવાનું છે. રાઈટ ક્લિક કર્યા પછી તમને એક ઓપ્શન મળશે હાઇપરલિંકનો. હાઇપરલિંક ઉપર ક્લિક કરશો એટલે તમને જો મિત્રો વિન્ડોઝમાં છે ને એકદમ સિમ્પલ છે. મેકમાં શું થશે તો કે તમારે પ્રીમિયમ મતલબ જે એક્સેલ શીટનું છે ને પેઇડ વર્ઝન લેવું પડશે. જો એ ન લેવું હોય તો તમે મને કહેજો, હું તમને સસ્તામાં લાઈફ ટાઈમ વાળું જે એક્સેસ મળી શકે એવા એક બે કોન્ટેક્ટમાં છે કે જે એમાં તમારું નામ નહીં આવે. એક્સેલમાં જે જીમેલમાં હોય એમાં તમારું નામ નહીં આવે પણ તમને ફ્રીમાં મળી જશે. તો હવે અહીંયા તમારે શું કરવાનું તો કે રાઈટ ક્લિક કરશો એટલે તમારે હાઇપરલિંકનો ઓપ્શન આવશે. હાઇપરલિંક ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતના વેબ પેજ ફોર ફાઇલ આવું દેખાશે. એની બાજુમાં તમને ધીસ ડોક્યુમેન્ટ લખેલું છે ને એના ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમને જો અહીંયા ઓપ્શન મળી જશે કે શીટ 1, એના ઉપર ક્લિક કરી અને ઓકે આપી દેજો. અહીંયા તમારો ચાર્ટ સેવ થઈ ગયો છે. હવે આ તમારી જર્નલ ફિલ થઈ ગઈ છે. હવે તમે અહીંયાથી 500 આવી રીતના ચાર્ટ સેવ કરી લેજો. તમે જ્યારે પણ જે તારીખનો ચાર્ટ જોતો હોય એના ઉપર સિંગલ ક્લિક ઉપરથી તમને એ ચાર્ટ ઉપર તમે જઈ શકો છો. તો આનાથી શું થાય છે તો કે આનાથી ડેટા સેવ થાય છે. તમે ક્યારે કરો છો કે માર્કેટ ક્લોઝ થઈ જાય પછી જે પણ ટ્રેડ લીધેલા હોય એની તમે એન્ટ્રી કરી શકો છો. સેમ વસ્તુ તમે શું કહેવાય ચાર્ટને હાઇપરલિંક સ્ટોકની જર્નલ છે એમાં પણ કરી શકો છો. તો આશા રાખું છું તમને અહીંયા તમારો જે જર્નલ કેવી રીતના ફિલ કરવી એમનો ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. હજુ ના સમજાય તો ફરીથી પાછા મેસેજ કરી દેજો. ફરીથી આપણે તમારી સાથે શેર કરશું. ઠીક છે? થેન્ક યુ.